નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગોંડલમાં ક્રેટા કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો। બસ સ્ટેન્ડ પાસેથી 4.25 લાખનો મુદ્દામાલ કબજે, 480 બોટલ દારૂ અને 352 બિયર ટીન મળ્યા। ગોંડલ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ પાસેથી રૂરલ એલસીબીએ દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। પોલીસે સફેદ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહની સૂચના મુજબ એલસીબી શાખાએ આ કાર્યવાહી કરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર વી ઓડેદરા અને એએસઆઈ એચ.સી. ગોયલના માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। કારમાંથી 480 બોટલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત ₹48,000 અને 352 બિયર ટીન જેની કિંમત ₹77,440 મળી આવ્યો હતો। પોલીસે કાર સહિત કુલ ₹4,25,440નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી વિરુદ્ધ ગોંડલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ અને મહિપાલસિંહ ચુડાસમાની ટીમ સામેલ હતી। હવે દર્શક મિત્રો, આમાં લોકોને ઉલ્લુ બનાવવાનું જે સિસ્ટમ છે પોલીસની, એ ઉડીને આંખે વળગે એવી છે। કારણ કે ક્રેટા કાર પકડી છે, પણ ક્રેટા કાર ચલાવતું હતું કોણ, દારૂ કોનો હતો, એ કોઈ પણ જાતનું નામ આપવામાં આવ્યું નથી। એમાં પ્રજાની આંખમાં ધૂળ નાખી પોલીસ ડિપાર્ટમેન્ટ લાખો રૂપિયા કમાવાની સિસ્ટમની અજમાયશ કરી છે। એટલે હું એનો પર્દાફાશ કરું છું કે કોઈ નામ આપવામાં નથી આવ્યું। એનું કારણ એ છે કે કોઈ માલ્યતુજાર કે પૈસાદાર કે મોટો બુટલેગર હશે, એટલે એનું નામ આપવામાં આવ્યું નથી। એમાં એનું નામ નહીં આપવામાં એના પણ 2-5-7 લાખ રૂપિયા લઈ લેવામાં આવશે, એવું લોકોમાંથી પણ જાણવા મળી રહ્યું છે। અને લોકો કાંઈ બુદ્ધું નથી, લોકોને બધી ખબર પડે છે કે આ રીતે નામ નહીં આપી અને પાછળથી 5-7-10 લાખ રૂપિયા પોલીસ દ્વારા લઈ લેવામાં આવશે। દર્શક મિત્રો, આ બધી મોનોપોલી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।